આ ભક્તિની વાત કરી રહી હતી, ત્યાં અટક્યા હતા આપણે કે માટલા પર માટલું હોય, નાનકડું ગગો એના કાંખમાં હોય, એને નાકે લીટ જતી હોય ને એ લૂછતી હોય અને છતાં ઉપરથી માટલું હલે નહીં. પાછી બેનપણીઓ સાથે રૂમઝૂમ કરતી જતી હોય ને તો ગામને પાદરે મોટા વડીલો બેઠા હોય ને એ બધા ખોખારો ખાય. એટલે ખોખારો ખાય ને એટલે પેલી હોય ને એ માથે પાછું હરખું ઓઢી લે. કેમ? ગામના વડીલ, કોઈ દરબાર, કોઈ કાઠી, કોઈ રજપૂત બેઠા હોય ને એનો મલાજો રાખે, ઘૂંઘટ કરે. હા, અને પાછી બેનપણીઓ વાતો કરતી જાય, માથે માટલા હોય, ગગો કાંખમાં હોય અને વાતો કરતી એકબીજાને આમ તાલી આપતી જાય ને છતાં એના માથાના માટલા પરથી જરાક પણ પાણી નીચે ના પડે. આને શું કહેવાય? આને ભક્તિ કહેવાય. આ ભક્તિ ભગવાન માટે વાપરો કે ભગવાનનું નામ જ્યારે લઈએ ને ત્યારે દુનિયા સાથે કોઈ નાતો નહીં. દુનિયા આપણી ઉલટી થઈ જાય ને એનું નામ લેતા હોય. નક્કી કર્યું કે સાંજે 5 મિનિટ તારું નામ લેવું. હા, 5 મિનિટ. સાંજે સંધ્યાકાળે 7 વાગે બેસીશ, તારી સામે આસન લગાવીને 5 જ મિનિટ હરે કૃષ્ણ રામ રામ અંબા 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 જગદંબા બોલીશ. અને 5 મિનિટ જ્યારે બોલતા હોય ને ત્યારે કોઈ પણ બોલાવે, કંઈ પણ થઈ જાય, ત્યાંથી હટવાનું નહીં, નામ નહીં બંધ કરવાનું. જો આ રીતે ભક્તિ થાય ને તો એણે ત્યાં હાજર થવું પડે. કારણ કે મજબૂર થાય છે જ્યારે કોઈ એને પ્રેમથી બોલાવે છે, જ્યારે કોઈ હક કરે છે ત્યારે. અસ્તુ અહીંયા